સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 164 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો। યુનિવર્સિટીએ ગેરરીતિના પ્રકરણમાં 2500 થી 10,000 સુધીનો દંડ ફટકાર્યો છે। નવેમ્બર અને ડિસેમ્બરમાં વીએનએસયુની અલગ-અલગ પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષામાં ગેરરીતિ આચરતા કેટલાક વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા હતા। વિદ્યાર્થીઓનું એમ્પેક કમિટી સમક્ષ હિયરિંગ બાદ સજા ફટકારવામાં આવી છે। વિદ્યાર્થી જે વિષયની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તે વિષયનું પરિણામ તેનું રદ કરવામાં આવશે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 164 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો। યુનિવર્સિટીએ ગેરરીતિના પ્રકરણમાં 2500 થી 10,000 સુધીનો દંડ ફટકાર્યો છે। નવેમ્બર અને ડિસેમ્બરમાં વીએનએસયુની અલગ-અલગ પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષામાં ગેરરીતિ આચરતા કેટલાક વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા હતા। વિદ્યાર્થીઓનું એમ્પેક કમિટી સમક્ષ હિયરિંગ બાદ સજા ફટકારવામાં આવી છે। વિદ્યાર્થી જે વિષયની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તે વિષયનું પરિણામ તેનું રદ કરવામાં આવશે।